નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું। આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, હું ખાતરી આપું છું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની 5 મીટર સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। પતંગ રશિયાઓ માટે ખંભાતી પતંગને નંબર 1 ગણવામાં આવે છે। ગુજરાતમાં સૌથી વધુ ખંભાતી પતંગોની માંગ જોવા મળે છે। ખંભાતમાં નાના મોટા 2200થી વધુ પતંગ ઉત્પાદકો અને 4500થી વધુ પતંગના કારીગરો પતંગ ઉત્પાદનમાં જોડાયેલા છે। ચાલુ વર્ષે પતંગોના ભાવોમાં 15થી 20% વધારો જોવા મળી રહ્યો છે। વેપારીઓના મતે રોમટીરિયલની ખેંચ હોય તેમ જ આ વર્ષે વાદળછાયું વરસાદી વાતાવરણ રહેતા બજારમાં પતંગોની ખોટ વર્તાઈ રહી છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો છે। નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસી છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। મોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસાનો માહોલ સર્જાયો છે। મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને બમણી કરી શકે છે। હાલમાં ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તામાં કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે। મહિલા ખેડૂતો માટે તેને વધારીને 12000 રૂપિયા કરવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે, તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે, જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે।